આજકાલ દરેક નાના પરચેઝ માટે આપણે યુપીઆઈને યુઝ કરતા હોય છે કારણ કે બહુ જ ઇઝી થઈ ગયું છે. પણ 1 ડિસેમ્બર 2022ના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી કે પછી રૂપિયો ડિજિટલ રૂપિયો લોન્ચ કરેલો. ટ્રાયલ પ્રોજેક્ટ છે એટલે આ 8 બેંકોના માધ્યમથી લોન્ચ થશે. 4 શહેરોમાં લોન્ચ થઈ ગયો છે અને આ 9 શહેરોમાં લોન્ચ સેકન્ડ ફેઝમાં થશે. તો સવાલ એ થાય છે કે શું ડિજિટલ રૂપિયો આવી જશે તો યુપીઆઈ નકામું થઈ જશે? એનો જવાબ તમારે જાણવો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. સવાલ એ છે કે શું ડિજિટલ રૂપિયો એ યુપીઆઈને રિપ્લેસ કરી દેશે? એના માટે છે ને પહેલા તો આપણે એ સમજવું પડે કે યુપીઆઈ છે શું. તમે તો એવું જ કહેશો ને કે યુપીઆઈ પણ ડિજિટલ કરન્સી જ થઈ ગઈ, ડિજિટલ રૂપિયો થઈ ગયો, કારણ કે આપણે ડિજિટલી જ ટ્રાન્સફર કરીએ છીએ આપણા ફોનથી બીજા વ્યક્તિમાં. પણ આમાં થોડુંક અલગ પ્રોસેસ છે. સૌથી પહેલાં તો મારે તમને સમજાવવું છે કે આપણે કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરવા હોય ને તો એના 2 ઓપ્શન છે. કાં તો આપણે કેશથી પેમેન્ટ કરી શકીએ, કાં તો બેંક ટ્રાન્સફર કરી શકીએ. કેશ પેમેન્ટમાં ફિઝિકલ કેશ આવી ગઈ, જે બેંકે મને ઇસ્યુ કરી છે, એ મારી જોડે બેલેન્સ પડ્યું છે, એમાંથી હું તમને આપી દઈશ કેશ, એટલે તમારી જોડે બેલેન્સ વધી જશે ને મારું બેલેન્સ ઘટી જશે ને ફિઝિકલી. પણ બેંક એકાઉન્ટમાં, મારા બેંક એકાઉન્ટમાંથી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવશે અને એના પણ ઘણા બધા ઓપ્શન છે. યુપીઆઈ કરી શકું છું, ક્રેડિટ કાર્ડથી આવે, ડેબિટ કાર્ડથી આવે, IMPS, NEFT, RTGS કે પછી હું ચેકથી પણ પેમેન્ટ કરી શકું છું. હવે કેશ ટ્રાન્ઝેક્શન અને બેંક ટ્રાન્ઝેક્શન, આમાં ડિજિટલ રૂપિયો કે રૂપી કઈ જગ્યાએ આવશે? તો જે મેં એનાલાઇઝ કર્યું છે ને એનાથી મને એક વસ્તુ ખબર પડી રહી છે કે ડિજિટલ રૂપિયો યુપીઆઈને રિપ્લેસ નહીં કરે. ડિજિટલ રૂપિયો બનશે નવી કેશ અને યુપીઆઈ નવું બેંક. કઈ રીતે? એના માટે સૌથી પહેલાં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન કઈ રીતે કામ કરે ને એ હું તમને જણાવવા માંગુ છું. સૌથી પહેલાં તો જ્યારે ગુંજે અગર અંકિતને પૈસા પેમેન્ટ કરવા છે તો એના માટે ગુંજ સ્કેન કરશે એના ફોનથી અંકિતનો QR કોડ. એ જેવો QR કોડ સ્કેન થશે અને હું મારા યુપીઆઈનું પિન એન્ટર કરીશ એટલે મારી બેંકમાં એક મેસેજ ગયો મારા યુપીઆઈના એપમાંથી કે હું આટલા પૈસા ટ્રાન્સફર કરવા માંગુ છું આ વ્યક્તિને. બેંક પહેલાં તો વેરીફાઈ કરશે કે મારી પાસે બેલેન્સ છે કે નહીં. એ વેરિફિકેશનમાં જો અગર બેલેન્સ નથી તો ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે. અગર બેલેન્સ છે તો પછી મારી બેંક મારા અકાઉન્ટમાંથી એટલા પૈસા ડેબિટ કરી દેશે અને એ પૈસા જે અંકિતના યુપીઆઈ આઈડી જોડે બેંક અકાઉન્ટ લિંક કરેલું છે ને એમાં ટ્રાન્સફર કરશે. એ બેંક અંકિતના યુપીઆઈ આઈડીને કહેશે કે ભાઈ આ પૈસા આવી ગયા છે, એટલે એના યુપીઆઈ એપમાં પેમેન્ટ રિફ્લેક્ટ કરશે અને એનું બેંક અકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. કેટલી લાંબી પ્રોસેસ થઈ ગઈ આ, અને આમાં મારી અને અંકિત બેવની બેંકે ઇન્વોલ્વ થવું પડ્યું. આ જે 5 સ્ટેપની પ્રોસેસ છે ને, આ સેમ પ્રોસેસ IMPS, RTGS, NEFT, ચેકથી પેમેન્ટ કરવું કે પછી ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવી જાય અને ક્રેડિટ કાર્ડમાં એક ક્રેડિટ લિમિટ હોય આપણી, એ ચેક થતી હોય છે. બેંક બેલેન્સ ચેક નથી થતું, પણ પ્રોસેસ મોર ઓર લેસ સેમ જ થઈ ગઈ. પણ એની સામે જ્યારે આપણે કેશથી પેમેન્ટ કરવું હોય ને તો બેંકને કોઈ મતલબ જ નથી. બેંકમાંથી આપણે કેશ ઉપાડી લીધા પછી એ કેશ મારે અંકિતને આપવા છે તો મારા ખિસ્સામાંથી અંકિતના ખિસ્સામાં જતા રહેશે. ફિઝિકલ કેશ જ છે એટલે બેલેન્સ હશે તો જ હું અંકિતને આપી શકીશ. કેશની પ્રોસેસ એકદમ સિમ્પલ થઈ ગઈ. હવે કેશ પ્રિન્ટ કરવામાં સરકારને પૈસા લાગતા હોય, એના સિવાય ટ્રાન્સપોર્ટ કરવાના સિક્યોરિટીમાં પૈસા લાગતા હોય, અને હવે જો એ જ કેશને ડિજિટલ માધ્યમમાં લાવવું હોય તો એના માટે એક એવી સિસ્ટમ જોઈએ જે સિસ્ટમ એની મેથે કેલ્ક્યુલેટ કરી શકે કે મારે જેને પૈસા આપવા છે એટલા પૈસા મારી પાસે જમા છે કે નહીં, અને એ પૈસા હું ઇલેક્ટ્રોનિક માધ્યમથી, ડિજિટલ માધ્યમથી સામેવાળા વ્યક્તિને બેંક્સને ઇન્વોલ્વ કર્યા વગર કઈ રીતે આપી શકું. બેલેન્સ ચેક કરવા માટે કંઈક તો વસ્તુ જોઈએ ને, અને એનો જવાબ 31મી ઓક્ટોબર 2008માં જ મળી ગયો હતો પિયર ટુ પિયર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમના એક પેપરમાં જે સતોશી નાકામોટોએ લખ્યું હતું. અગર તમને ક્રિપ્ટોકરન્સી વિશે કશું પણ ખબર છે તો તમને ખબર હશે કે બિટકોઇનની શરૂઆત આ પેપરથી થઈ હતી. બિટકોઇન કે બીજી કોઈ પણ ક્રિપ્ટોકરન્સી હોય એ બ્લોકચેન ટેકનોલોજી ઉપર કામ કરે છે, અને એ ટેકનોલોજી આ જ ટેકનોલોજી છે કે બેલેન્સ છે તો એક ઓપન લેજરમાં કેલ્ક્યુલેટ થઈ જાય કે આ બેલેન્સ છે, આ વ્યક્તિને ટ્રાન્સફર કરવાનું છે, સામેવાળાનું આઈડી પ્રોપર છે, આની જોડે બેલેન્સ છે તો ટ્રાન્સફર કરી દો. અને આ એક એવી ફૂલ પ્રૂફ સિસ્ટમ છે કે એક વખત ટ્રાન્સફર થઈ જાય તો એનો એ ટ્રાન્ઝેક્શન રિપીટ ના થાય.
કે પછી બેલેન્સ ના હોય તો ટ્રાન્ઝેક્શન પૂરો ના થઈ જાય. બ્લોકચેન ટેકનોલોજીમાં જે આ ટ્રાન્સફર થાય છે એને એક બ્લોક કહેવાય. નવો બ્લોક બન્યો જે એક ઓપન લેજર ટેકનોલોજીમાં દરેક વ્યક્તિ જોઈ શકે છે. અને આ જે પેમેન્ટને વેરિફિકેશન કરવાની પ્રોસેસ છે ને એ પ્રોસેસને માઇનિંગ કહેવાય. એટલે જે લોકો માઇનર્સ હોય ક્રિપ્ટોકરન્સીમાં એ આ પ્રોસેસ જ વેરીફાઈ કરતા હોય છે કે આ વ્યક્તિમાંથી આટલા પૈસા આમાં ગયા કે નહીં. એક મિનિટ, બહુ જ કોમ્પ્લિકેટેડ શબ્દો વાપરી લીધા છે અને પ્રોસેસને મેં કોમ્પ્લિકેટ અગર કરી લીધી હોય ને તો આ હું આપણા માટે સિમ્પ્લિફાઈ કરી દઉં છું. જેમ બેંક વેરીફાઈ કરે છે ને એમ એક પ્રોગ્રામ છે જેને બ્લોકચેન કહેવાય, એ વેરીફાઈ કરશે મારામાં પૈસા છે કે નહીં. એ બ્લોકચેનની ઉપર CBDC એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી કે પછી ઈ-રૂપી કે ડિજિટલ રૂપિયો તૈયાર કરવામાં આવશે. આ ડિજિટલ રૂપિયો અગર મારે જોઈએ છે તો આવું મારું વોલેટ એડ્રેસ દેખાતું હશે. આ તો એક ઇથિરિયમનું વોલેટ એડ્રેસ છે, પણ CBDCમાં આવું જ કોઈક એડ્રેસ આવશે. હું RBIને કે પછી RBIએ જે 8 બેંકોને તૈયાર કરી છે ને એ બેંકમાં કહીશ કે મારા વોલેટમાં આટલા પૈસા ટ્રાન્સફર કરો, જેની સામે હું એમને પેમેન્ટ કરીશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બીજી કોઈ પણ રીતે, તો મારા વોલેટમાં એ પૈસા આવી જશે. જેમ કેશ ઇસ્યુ કર્યા પછી બેંકનો રોલ કોઈ રહેતો નથી કેશ ટ્રાન્ઝેક્શનમાં, એમ CBDC કે ઈ-રૂપી ઇસ્યુ કર્યા પછી બેંકનો કોઈ રોલ રહેતો નથી. મારા ફોનના વોલેટમાં એ પૈસા પડ્યા હશે. હવે એ વોલેટમાંથી મારે કોઈ પણ વ્યક્તિને અગર પેમેન્ટ કરવું છે તો QR કોડ સ્કેન કરીને હું પેમેન્ટ કરી શકીશ. અંદર જેટલા ટ્રાન્ઝેક્શન કરવા છે કરી શકીશું. પછી એ વોલેટમાંથી જો મારે પૈસા પાછા બેંક એકાઉન્ટમાં નાખવા છે તો જેમ કેશ ડિપોઝિટ કરીએ છીએ એમ વોલેટમાંથી ટ્રાન્સફર કરવાના આવશે મારે પૈસા. હવે આમાં જે બ્લોકચેન ટેકનોલોજી છે ને એમાં કેલ્ક્યુલેટ કરવામાં થોડો સમય લાગતો હોય છે. જેમ બિટકોઇન ટુ બિટકોઇન આપણે ટ્રાન્સફર કરીએ ને તો એમાં એક બ્લોક બનતા 10 મિનિટ લાગે. એટલે અગર હું તમારામાં પેમેન્ટ કરું છું તો 10 મિનિટ લાગશે કન્ફર્મ આવતા પેમેન્ટ, એટલે તમારા વોલેટમાં રિફ્લેક્ટ થતા એ બેલેન્સ. એ સિસ્ટમને મોડિફાઈ કરીને BNB કોઇન છે, ઇથિરિયમ છે, આ બધું 1 મિનિટની અંદર ટ્રાન્સફર થઈ જાય, વેરિફિકેશન થઈ જાય 1 મિનિટમાં જ. અને એ જ ટેકનોલોજી ઉપર કદાચ આપણું CBDC લોન્ચ થશે કે તરત જ વેરીફાઈ થઈ જાય બેલેન્સ છે કે નહીં. બીજો એક સવાલ જે મને થાય છે ને એ છે કે શું આ સેફ હશે? તો આ જે બ્લોકચેન ટેકનોલોજી છે ને એ અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સીમાં તો ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ થઈ ચૂકી છે. ઘણા બધા લોકોએ ઘણા બધા ટ્રાન્સફર્સ પણ કરી દીધા છે. આમાં ખાલી એક જ પ્રોબ્લેમ છે, ઓપન લેજર ટેકનોલોજી છે. એટલે અગર મારા વોલેટમાં બેલેન્સ છે અને મારા વોલેટનું આઈડી કોઈ વ્યક્તિ પાસે છે તો એ ઓનલાઈન ચેક કરી શકે છે મારું વોલેટ એડ્રેસ નાખીને કે મારા ટ્રાન્ઝેક્શન્સ એમને દેખાઈ શકે અને મારું બેલેન્સ કેટલું છે એ પણ એમને દેખાઈ શકે. જે હું તમને આ એક ઇથિરિયમનું વોલેટ એડ્રેસ છે એ દેખાડું છું, જેમાં $19 બિલિયન એટલે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા પડ્યા છે અને એના ટ્રાન્ઝેક્શન પણ આપણે જોઈ શકીએ એવું દેખાઈ જશે. એટલે આ એક પ્રોબ્લેમ મને દેખાઈ રહી છે કે અગર આપણે કોઈની જોડે પૈસા લેવાના છે કે આપણે કોઈને પૈસા દીધા છે તો એ વોલેટ એડ્રેસથી આપણે એ વ્યક્તિનું બેલેન્સ પણ ચેક કરી શકીશું, એમના ટ્રાન્ઝેક્શન કોની જોડે થાય છે એ પણ ચેક કરી શકીશું. એના સિવાય આ કેશની જેમ જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લખ્યું છે કે કેશ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બેલેન્સ શીટમાં લાયબિલિટી તરીકે લખેલી હોય કે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એટલી કેશ આપીએ તો એની સામે આપણા બેંકમાં એટલા પૈસા નાખે, એ જ રીતે ડિજિટલ રૂપી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની લાયબિલિટી તરીકે એમના બેલેન્સ શીટમાં દેખાશે. એટલે આટલા પૈસા એમને દેવાના. આશા રાખું છું આ કેલ્ક્યુલેશનથી તમે સમજી ગયા હશો કે નવું કેશ એટલે ડિજિટલ રૂપી અને નવું બેંક એટલે UPI કઈ રીતે આ એનાલાઇઝ મેં કર્યું છે. કોઈ પણ કન્ફ્યુઝન છે બિંદાસ કમેન્ટમાં લખજો. આ ટોપિક મને બહુ જ ગમે છે, આના ઉપર આપણે ચર્ચા ખૂબ કરીશું. એક વાત કહું, આપણે ફરી મળીએ. ધન્યવાદ.